દીકરી જમાય આપણે ગરબો ગાય છે દીકરીઓ એક ના 21 લે ગોરી ગરબો આવ્યો, બે ના 22 લે ગોરી ગરબો આવ્યો, ત્રણ ના 23 લે ગોરી ગરબો આવ્યો, પછી 10 દીવે પૂર્યા પછી હરણું કરી નાખે. રાજકોટમાં તો બેહના તમે જોવો ને એવા ડોમ બનાવ્યો વ્હાઈટ ગાઈડલાઈન, હા મોટું ટેબલ એના ઉપર વ્હાઈટ ગાડલો ને એના ઉપર ફોટો રાખ્યો, ગુલાબના ફૂલનો હાર એવો જાડો ગુજરી ગયો હોય મોઢું ન દેખાય, પાવડાના હાથા જેવી કે અગરબત્તી ખોળી આપણે એમ કે કાલ પૂરું થઈ જાય તો આ નહીં પૂરી થાય. અને જાવ એટલી બધી રિસ્પેક્ટ જય શ્રી કૃષ્ણ ઉઠમણા જોઈને આપણે એમ થાય હાલો આપણે મરી કેટલી જમાવટ લગન માં જેટલો શણગાર ન હોય ને એક ભાઈ ના બાપા ગુજરી ગયા ને એટલે મારા ઉઠામણામાં સગાઈએ દાદાના દીકરાને પૂછ્યું તારા બાપુજી ગુજરી ગયા જ્યારે તું હાજર હતો ગામ હું અહીંયા ખાટલા પર પલંગ પર ઓછી કે ઊભો હતો તો કે છેલ્લી ઘડીએ તારા બાપુજી કાંઈ બોલ્યા એ કે બોલવા ગયા પણ ત્યાં મારી બા આવી કે ખાલી બે આંગળીના ટીકા હાજર થાય બાપા વી છેલ્લી ઘડીએ બોલવાનું અરે ગુજરી કે પછી જોતા હે એમ ન બોલો કે છે કે અહીંયા ભેગું જાવ કાંઈ હાય તો યાર કે ફેમિલી એટલે ફેરી કોલ મરોતા સુધી મૂકે મોર હોતી હાલ ફેમિલી એટલે વિદેશમાં રહેવા જેવું છોટી જાય નથી, જોવા જેવું ફરવા જેવું રહેવા જેવું ભારતમાં જે આનંદ છે ને એવો વિશ્વના કોઈ દેશમાં આનંદ નથી. કેવી કોઈ જાણે ચોટેલું હોય. આપણા અહીંના માણસો ગમે કે હવે વિદેશ પૈસા કમાય તો પાછા અહીંયા આવે ભાડી લે, હા પાછી ને ગાયું બોલિયા કાંઠે ખાટલું નાખી દહીં એને કાંઠે ગોળ પણ આ ફિમેલોનું કે ઈ આ મજા મારો મેલ આયા કે અત્યારે તમે જો સગાઈઓ મૂકી કરે તો પૂછે છોકરાને જમીન હોવી જોઈએ, ખેતી નહીં કરે તો ખેતી નહીં કરે જમીન શું કરે કે ટાઈમમાં આવે કે વેચવા થાય. એક ભાઈ મને કહેતા હતા, મને કે દીદુભાઈ વડીલો બે ત્રણ જોડી કપડામાં થીંગડા મારી મારી મરી ગયા અને આ છોકરાઓનો જન્મદિવસ હોય તો એ કે કેક કાપે 30 જોડી કપડા, કેટલી જમાવટ. મેં કીધું ભાઈ તમારો વેમ છે? મને કે કેમ? મેં કીધું ગુજરી કે ઈ વડીલો પાછા જન્મ આવે કોને ખબર કે આ વખતે કામ નથી કરવું, ભલે બે ત્રણ એકર વેચવું પડે બાકી જલસામાં બે ત્રણ એક બાકી જલસા એક સમયમાં